હલો ગાઈસ, સ્વાગત છે તમારું આપણી ચેનલ રામાનંદી ઇલેક્ટ્રિક શોપ ઉપર। જોઈ શકો છો મિત્રો, આજ તમને એક નવી વસ્તુ દેખાડવાનો છો। તમે પણ વિચારતા રહેશો કે આટલા બધા હોમ થિયેટર ટાવર શું કામ મગાવ્યા છે। જોઈ શકો છો મિત્રો, મોટા મોટા હેવી, એકદમ હેવી 8ના 10ના સ્પીકરવાળા, એકદમ રફ એન્ડ ટફ હોમ થિયેટર ડીજે ટાવર આપણા પાસે આવી ગયા છે। જોઈ શકો છો તમે, કારણ કે આપણે બોર્ડ ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડનું કામકાજ અને પ્લસ આપણે રિપેરિંગનું છે, એટલે તમે જોઈ શકો છો આટલા તો આપણે પાસે ક્વોન્ટિટીમાં એક હારે રિપેરિંગમાં પણ ભેગા થઈ ગયા છે। તો તમે વિચારતા હશો કે અતુલભાઈ એકલા ને એકલા કઈ રીતે પહોંચી વળે છે, કારણ કે મિત્રો આ પણ એક મારો ડિપાર્ટમેન્ટ છે રિપેરિંગનો। હોમ થિયેટર હોય, સીડી, ટેપ, ટીવી, ડીવીડી પ્લેયર, ટાવર, એમ્પ્લીફાયર, સ્પીકર, આ બધું પણ હું સાઈડમાં રિપેરિંગમાં મારે ચાલુ જોઈએ। આના માટે પણ આપણી પાસે એક માણસ છે સ્પેશિયલ, અલગ જ છે। અને આપણું મુખ્ય કામ તો તમને ખબર જ છે કે રિપેરિંગનું છે, જ આપણે બોર્ડ બનાવવાનું છે જ, સ્વિચ બોર્ડ। તો તમે જોઈ શકો છો આજ દિવસના બપોરના 12 વાગે વિડીયો બનાવું છું મિત્રો। તમને કંઈક યુનિક અને નવું દેખાડવા માગતો હતો, એટલે આજે આ હું વિડીયો બનાવું છું। જોઈ શકો છો મિત્રો, 3-4 ફૂટ આ છે, એ 4 ફૂટની હાઈટ છે, બાકી આ 3 ફૂટના છે, પછી 2.5 ફૂટના છે। બહુ હેવી અને મોટા ટાવર છે, અવાજમાં ખૂબ જ રફ એન્ડ ટફ ખૂબ જ હોય। અને એવું નથી, આપણી પાસે પણ છે, જોઈ શકો છો મોટા મોટા સ્પીકર આપણે વેચી પણ છીએ અને આપણે રિપેર પણ કરી છીએ। આ બધા રિપેરિંગમાં આવ્યા છે, એટલે આ બધા આજે આવ્યા છે, એટલે હવે આ વધીને 2 દિવસમાં અને બધામાં રિપેરિંગ થઈ જશે ને આપણે પાછા મોકલાવી દઈશું પાર્ટીને। તો તમે જોઈ શકો છો મિત્રો, આપણી પાસે પંખાની પણ અલગ ઘણી બધી રેન્જ છે, બધાય બ્રાન્ડેડ પંખા છે। તમને આમાં કોઈ એકય લોકલ પંખો દેખાશે નહીં, બધાય બ્રાન્ડેડ છે। અને આ હોમ થિયેટર ટાવર પડ્યો છે, આપણે વેચી પણ છીએ નવો। અહીંયા એક સાઈડમાં પડ્યો છે, અહીંયા સ્પીકર પડ્યા છે 8ના, એ પણ આપણે વેચી, 4ના પણ વેચી। તો કંઈક આ રીતનું મિત્રો આપણું શોપ છે, તમે જોઈ શકો છો। શોપમાં કઈ રીતનો માલ ભરેલો છે આપણા બધા જ વિડીયોમાં તમે જુઓ જ છો કે કઈ રીતનું છે। સ્કેનર દેખાય છે મિત્રો આપણું, અને લીંબુ મરચાં પણ આજ શનિવાર છે તો બાંધી દીધા છે। અને સ્પેશિયલ આ એક છપાવવું પડ્યું છે મિત્રો, હમણાં ઉધાર એક જાદુ છે, તમને આપશું તો તમે ગાયબ થઈ જશો, માટે ઉધાર માંગી શરમાવશો નહીં। કારણ કે મિત્રો અત્યારે એવું છે કે માણસોને ઉધાર જ જોઈ છે। 15 દિવસ, મહિના દિવસ આપણી દુકાને કંઈક સામાન લેતા હોય ને જ્યાં તરત જાન પહેચાન થઈ હોય તો બીજી ત્રીજી કે ચોથી વખત આવશે તો કહીશે બાકી રાખશો ને, બાકી પછી લઈ લેજો। એટલે આવા બધા ઘણા બધા પ્રશ્ન કરે, એટલે આપણે આ બોર્ડ પણ મારવું ફરજિયાત મારવું પડ્યું, કારણ કે આપણે ઉધાર કરતા જ નથી મિત્રો, અને કોઈએ પણ ઉધાર કરવું જ નહીં। ઉધારમાં માણસો ગાયબ થઈ જાય અને પછી દેખાય નહીં ને આપણા જ પૈસા આપણે માંગી અને ભિખારી જેવું વર્તન થઈ જાય છે। એટલે ઉધાર આપણે કરતા નથી અને કોઈને કરવાની સલાહ દેતા નથી। તો જોઈ શકો છો મિત્રો, અને જોઈ શકો છો મિત્રો અહીંયા બોર્ડની ક્વોન્ટિટી પડી જ છે, વાયરિંગ ચાલુ જ છે। 4+4 બોર્ડ છે, 4+4 બોર્ડ છે, વાયરિંગ ચાલુ છે। એટલે રિપેરિંગનો પણ મારે ડિપાર્ટમેન્ટ એક અલગ છે, જેના માટે એક આપણે સ્પેશિયલ કારીગર જ આવે છે। અને બાકી તો આપણે તો આપણી શોપ ઉપર બેસી અને માલ વેચવાનો છે અને બોર્ડ બનાવવાના છે। આપણું મેઇન કામ બે જ છે કે શોપ ઉપર સામાન વેચવાનો અને વાયરિંગ ચાલુ રાખવાનું, કસ્ટમર ન હોય ત્યારે। તો કંઈક આ રીતના આપણી શોપની અંદરના નજારા છે, જોઈ શકો છો મિત્રો। દરેક પ્રકારની આઈટમ આપણી પાસે છે। જો તમે વાવડી ગામ, મોરબી જિલ્લો તાલુકો આસપાસ રહેતા હોય તો આપણી ઇલેક્ટ્રિકની કાંઈ પણ તમારી માંગ હોય તો આપણી શોપની મુલાકાત લ્યો તો તમને બધું જ એક જ જગ્યાએથી મળી જશે। હાઉસિંગનું ફિટિંગનો સામાન, સિંગલ ફેસ, 3 ફેસ,
કારખાનાનો અમુક માલ હશે આપણી પાસે. બધી પ્રકારના કેપેસિટર, સ્વિચ સોકેટ, મનોરંજન માટે આપણી પાસે હેવી એમ્પ્લીફાયર હશે. તમે જોઈ શકો છો એમ્પ્લીફાયર, ટેપ, એસી-ડીસી ટેપ અને ઘણી બધી બીજી પણ આઈટમ છે. તમે જોઈ શકો છો મિત્રો આપણી શોપની અંદરનો નજારો. તો કંઈક આ રીતનો આપણો નજારો છે. અને મિત્રો તમને આપણી ચેનલ કેવી લાગે છે એ કોમેન્ટ કરીને જણાવો મિત્રો. ફક્ત ને ફક્ત તમે ચેનલ જોયા કરો છો. જોવાથી જો તો વાંધો જ નથી, જોવી તો જરૂરી જ છે, પણ સાથે સાથે આપણા બંધુ ભાઈઓ, આપણા રામાનંદી ભાઈઓ જો ક્યાંયથી જોતા હોય તો એ જરીક કોમેન્ટ કરે, જય સિયારામ લખે તો પણ મને પણ મજા આવે. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો જે પણ મિત્રોએ ન કરી હોય એ. અને કોમેન્ટમાં જણાવો કઈ પ્રકારના વિડીયો જોવા છે, તમારા ઇલેક્ટ્રિક વિશે શું જાણવું છે. તો મિત્રો આ રીતનો આપણો શોપનો નજારો છે. અને હું તમને હવે ગોડાઉનમાં દેખાડીશ. જોકે આમ તો તમને ગોડાઉનની પણ ખબર જ છે, અનેક વિડીયો છે. તો તમે વિચારતા હશો કે આ બોર્ડ કેમ ઓછા થઈ ગયા. બોર્ડ મિત્રો ઓછા નથી થયા. આ 2 લાસ્ટ થપ્પી છે, આનો માલ પડ્યો છે એમાં વાયરિંગમાં. એ કરીને આજે આપણે જવા દેશું. એટલે બીજા 1000 નંગનો પીસ, 1000 પીસ બોર્ડનો સામાન કાલ આવશે. કાલ અથવા પરમદી આપણે રિક્ષા ભરાઈ જશે. અને આ એના સ્વિચ અને સોકેટ આ બધો માલ આવી ગયો છે. એટલે હવે ફક્ત ને ફક્ત આ રીતના લાકડાની બોડી કાલ અથવા પરમદી આપણા શોપ ઉપર આવી જશે મિત્રો. અને તમે જોઈ શકો છો કંઈક આ રીતનો સામાન છે આપણી દુકાનમાં. ઓલ ટોટલ વસ્તુ ઇલેક્ટ્રિકને લગતી હોય તો તમને આપણી શોપ ઉપરથી મળી જ જાય. એટલે તમારે ક્યાંય પણ બારે ધક્કો ન ખાવો હોય અને વાવડીની આસપાસ રહેતા હોય તો આપણી જરૂર મુલાકાત લેવી. અને ફિટિંગનો સામાન પણ છે. તમે જોઈ શકો છો આપણી પાસે ગ્રે કલર અને વ્હાઇટ કલરના પાઇપ પણ છે, પટ્ટીઓ પણ છે. 1ની છે, અડધાની છે, આમાં પણ 19 mm છે, 25 mm છે. આલીકોર પણ પડ્યા છે 19 mmના. અને અહીંયા બધો કન્સીલનો સામાન પડ્યો છે. અહીંયા પણ બોર્ડ પડ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. એ બધી જ પ્રકારના આપણી પાસે બોર્ડનો સ્ટોક પણ છે. કારણ કે આ આપણા પોતાના બોર્ડ છે, આપણે વેચાણ કરી જે છીએ, મોટા મોટા બોર્ડ વેચી છીએ, એનો સ્ટોક અહીંયા છે. અને જે બહાર દેખાડ્યા એ આપણે વાયરિંગ કરી અને એને હોલસેલમાં મોકલી છીએ. અને આ બધુંય તમે જોઈ શકો છો, આ બધો ફિટિંગનો સામાન છે મિત્રો. જંક્શન છે ને એલ્બા છે ને કન્સીલ બોર્ડ છે ને ક્લેમ્પ છે ને ઘણી બધી આઈટમ આમાં છે, તમે જોઈ શકો છો. એટલે જે પણ મિત્રોને આપણો વિડીયો સારો લાગતો હોય એ કોમેન્ટ કરે અને ચેનલને સબસ્ક્રાઈબ કરે. અને રામાનંદી બંધુ હોય તો જય સિયારામ લખે. અને મિત્રો નવા નંબરથી કોલ ન કરો, કારણ કે મારી પાસે ટાઈમ હોતો નથી. મારી પાસે આખો દી કામ જ પડ્યું હોય છે. તો હું તમને નવા નંબરમાં જવાબ નહીં આપી શકું. પણ તમે વોટ્સઅપ મેસેજ કરશો તો કોઈ પણ વસ્તુનો પ્રશ્નનો જવાબ હું તમને આપીશ મેસેજ થ્રુ. તો કંઈક જોઈ શકો છો મિત્રો, આ રીતનું આપણું આગળનો ડેમોટેશન જે આપણે શું કહીએ, આગળ દેખાડવા માટેની ઓલી ડિસ્પ્લે કહેવાય જેને, એ કંઈક આપણી આ રીતની ડિસ્પ્લે છે, તમે જોઈ શકો છો. અને આપણી દુકાનનો સંપૂર્ણ નજારો કંઈક આ રીતનો છે. તો જોઈ શકો છો મિત્રો, આપણી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દો. અને જે કોઈને પણ રિપેરિંગ કરવાના હોય, હોમ થિયેટર, ટાવર, તો એ આપણી શોપની મુલાકાત લે. તો વિડીયોને સમાપ્ત કરીશ મિત્રો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.